नमस्कार फ्रेंड, मैं आ चुका हूँ अपने अपना मई पच्ची बापू के फाउंडेशन के आगे। देखिए आप, જે ગુજરાતનો मैंने આવાજ एंट्री कर ली કહેવાય, है। ગુજરાતનું એવું મોટું નામ કહેવાય અને હજાર મા બાપની સેવા કરનાર, હજારો દીકરીઓને રાખનાર એવા મહીપતસિંહ બાપુને ત્યાં આજે 25 દીકરીઓનો સમૂહ લગ્ન ગોઠવવામાં આવ્યો છે। એ લગ્ન પ્રસંગમાં સૌ ચાહક મિત્રોને આમંત્રણ છે, તો હું પણ આવ્યો છું આજે। જોઈ લો, અહીંયા આ એમનું ફાઉન્ડેશનનું બોર્ડ માર્યું છે અને આ એમની સંસ્થા છે। શરૂઆત અહીંયાથી થાય છે। ચાલો આગળ જઈએ હવે આપણે। देखो હવે फ्रेंड्स, આ વરઘોડો કાઢવામાં આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો। હું વરઘોડામાં જોડાઈ ગયો છું, ગાડીઓની લાઈન છે, પબ્લિક વધારે હોવાથી અવાજ પણ ખૂબ ઘોંઘાટ થઈ રહ્યો છે। આ બધા ચાહક મિત્રો છે એમના, બરોબર તમે જોઈ શકો છો। આ રોડ ઉપર ગુલાબના ફૂલ પાથર્યા છે, કેટલા તો ફૂલ પાથર્યા છે કે ના પૂછો વાત। આ બધા એમના ચાહક મિત્રો છે અને 25 દીકરીઓની અને દીકરાઓને અહીંયાથી આ વરઘોડો કાઢવામાં આવ્યો છે ચાલતા, બરોબર। જો આગળ ડીજે વાગે છે, તમે જોઈ શકો છો। તો આ બધા માણસો આવ્યા છે માણસને જોઈ, કે કહેવાય છે ને કે ચંદનનું મહાન ગણી શકાય, હિન્દી છે, ભગવાનના દૂત કહેવાય ભગવાન સાથે। તો આ બધા વરઘોડિયાના લગ્ન છે, લાઈનમાં 25 દીકરીઓ છે, 25 દીકરાઓ છે, એટલે કે
અમે એવું કહીએ કે લવાના બચ્ચા તો તમારે એવું બોલાવો ભાઈ પછી બોલેગા મેરે લવાના બચ્ચા અરે ભાઈ પછી બાબુ બધા મિત્રોને વિનંતી કે આવો ને આવો સાથ અને સહકાર આવો ને આવો સાથ સહકાર અમારા મહિપતસિંહ બાપુને આપજો અને સાથે તમને બધાને વિનંતી કે મારી પોતાની એક YouTube ચેનલ છે રામ લખન સ્ટુડિયો ઓફિશિયલ જે બાપુને ચાહતો તમને બાપુની સોગંદ આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને વધારેમાં વધારે શેર કરજો ચેનલનું નામ છે રામ લખન સ્ટુડિયો ઓફિશિયલ હા ભાઈ બ્રાહ્મણ અને અમારા નરેશભાઈ ગવડી અહીંયા ઉપસ્થિત થયા હોય તો બધાને હા ઘોડા દરબાર
જે જોનમાં આવ્યા હા બોલો અમારા નાના મારા રવિ સાઉન્ડને ડિસ્ટર્બ થઈ થોડું આગું કરી દો આપ સૌને વિનંતી કે આપણે બધા બેસી જઈશું સ્ટેજ પર જેટલા પણ મહેમાન છે એમને વિનંતી બેસી જાય અને મારા ભાઈઓને વિનંતી કે આ તો આપણો પોતાનો પ્રસંગ છે આપણે થોડી પાછી જગ્યા લઈ લઈએ આપણે બધા થોડા પાછા જતા રહીએ અને જ્યાં સુધી પેલા બધા દેખાય નહીં ત્યારે પ્રોગ્રામ ચાલુ નહીં કરવું પાછળ એ મારા બાઉન્સર લેગ ટીચર બેહાડ દો બધા તમે મહિપતસિંહને માનતા હોય તો બેસી આવો શશી પારેખને ના માનતા હોય એનો વાંધો નહીં પણ મારા મહિપતસિંહને માનતા હોય તો એકવાર બેસી જાય બધા પાછળ હે કાકા ભાઈઓ મારા પ્રોગ્રામ ઘણો મોટો છે બહુ બધા આવવાના છે એટલે પ્લીઝ બધાના બે હાથ જોડીને અપીલ કરું બધા પોતાની જગ્યાએ બેસી જાય લગભગ 4-5 કલાક કાર્યક્રમ ચાલવાનો છે ઉત્સાહ છે બહુ સારી વસ્તુ છે આપણે ઉત્સાહ ટકાઈ રાખવાનો છે આખા કાર્યક્રમની અંદર એન્જોય કરવાની છે એટલે દરેકનો અપીલ કે પ્લીઝ પોતાનું સ્થાન લઈ લે અને અમારા ભાભીને વિનંતી સ્ટેજ પર આવી જાય મિસ્ટી ભાભીને વિનંતી સ્ટેજ પર આવે અને અમારા બાઉન્સરોને વિનંતી સ્ટેજ પર આવે ભાઈ આપણે પાણીવાળા પ્લમ્બર પ્લીઝ ફટાફટ પાણી બંધ થયું છે ફટાફટ જગ્યાએ પહોંચો પ્લમ્બર બરાબર અને આપણી વચ્ચે અમારા હેરીભાઈ પટેલ અને એમના આખું પરિવાર હોય અને પધારો કિશનસિંહ એકવાર અમારા કિશનસિંહ માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય વાહ મોરલો ગ્રુપ અને ખાસ અમારા ભાભી માટે ગાવું છે વાહ મોર થેન્ક યુ અને આપણી વચ્ચે ભારતથી પરમાર સાહેબ પધારી રહ્યા છે વેલકમ ધ સ્ટેજ એકવાર જોરદાર તાલીના ગરગડાટ સાથે વગાડો અને મારા હેરીભાઈ માટે ગાવું હોય ત્યારે હિયર વેર એવરીવેર અને ત્યારબાદ ગણપતિની અંદર આયા અને એક બાજુ વિરોધ ચાલુ થયો એક બાજુ કંઈ પાર થવું પડ્યું પણ હું હંમેશા કહેતો આવ્યો છું કે જેટલી સ્ત્રી સભાઓ ને આગળ એટલી વધારે શકે એટલે પછી ધીરે ધીરે કરતા કરતા જે પણ લડાઈ છોડવું પડ્યું એપ્રોચ માટે બહાર જવું પડ્યું અને તારે જીવડો બધાય કાઢે પણ આ મરદ માટે એકવાર જોરદાર તાળી થાય હરીભાઈ કે પહેલી વાર એવું હતું કે સંકુલના પાયા લખાય તારા ભાઈએ લોન લીધી હતી 50 લાખ રૂપિયાની એકવાર પરેશભાઈ માટે એકવાર જબરજસ્ત તાળી થઈ જાય અને મારા બાપુને વિનંતી તમે 4 જણા જોડે રહો અને વનરાજભાઈ ભરવાડ આવો આ બધી મિત્રતા માટે એકવાર જબરજસ્ત તાળી થઈ ઓમ શાંતિ એકવાર ઝડપથી બેનનું સ્વાગત કરીએ એકવાર જબરજસ્ત તાળી થઈ જાય હા બેન મજબૂતી બાંધ નાખીએ ઓમ શાંતિ અહીંયા ખાલી હાથ ચલો થેન્ક યુ અને ત્યારબાદ અમારા કૌશિકભાઈ ભરવાની વિનંતી કે થોડીક મજા કરાવે હા કિશનજીને વિનંતી એક ગીત થઈ જાય આવો અમારા દરેક કલાકારને આપણે એક ગીત ગવડાવવાનું છું આવો બધા થેન્ક યુ ઓકે ઓકે મને ઓમ શાંતિ તરફથી આપણને લક્ષ્મી નારાયણની ભેટ મળે છે એકવાર બેન માટે જોરદાર તાળી છે ઓમ શાંતિ અને કૌશિકભાઈ ને અમારા કિશનભાઈ બંને ઝલક આપશે એક માઇક આપજો રવિ સાઉન્ડ અને પ્રથમ તમને કેવું સંભળાય છે સારું સંભળાય છે કેટલા જણા સારું સંભળાય હાથ ઊંચું કરો તો મારા રવિ સાઉન્ડ માટે જોરદાર તાળી થઈ જાય અમારા જિગ્નેશ કવિરાજનું બહુ ફેવરેટ સાઉન્ડ છે મારા મિત્રનું સાઉન્ડ છે એકવાર જબરદસ્ત તાળી થઈ જોઈએ અને બે ટાઈમ માઇક આપજો 78 કલાકાર આવવાના છે બાકી શાંતિ 3 તાળી આજે સોનો રે
કરો